ભારતીય સંસ્કૃતિના વિચારનું સિંચન થાય તે માટે ભરૂચની સરકારી શાળામાં એક અનોખો કાર્યક્રમ યોજાયો। પશ્ચિમી સંસ્કૃતિના પ્રભાવ કોલેજમાં વેલેન્ટાઇન ડે જેવી વિવિધ ઉજવણી થતી હોય છે, ત્યારે ભરૂચની શાળામાં ભારતીય સંસ્કૃતિને અનુરૂપ માતૃ પિતૃ પૂજન કાર્યક્રમ યોજાઈ ગયો। બાળકોએ પોતાના માતા પિતાનું પૂજન કરીને તેમના પ્રત્યે લાગણી અને સન્માન વ્યક્ત કર્યું હતું। આ કાર્યક્રમ દરમિયાન ભાવુક દ્રશ્યો સામે આવ્યા હતા। પોતાના માતા પિતાને ભેટીને વિદ્યાર્થીઓની આંખો ભીની થઈ ગઈ હતી। આજે અમારી શાળામાં માતૃપિતૃ દિવસની પૂજન કરવામાં આવ્યું હતું। ત્યારે મા વિશેનું ગાયન વાગ્યું ત્યારે મને મારી મમ્મીની યાદ આવવા માંડી। મારી મમ્મીની યાદ આવી એટલે મને રડવું આવી ગયું હતું। તો હું હોસ્ટેલમાં રહું છું ને મારી માતા સુરતમાં રહે છે, તો આજે ઉજવણીના કારણે જે ગીત વાગ્યું હતું એના કારણે મારી મમ્મીની યાદ આવતી, તે કારણે હું આજે રોયો હતો। કહેવાય છે કે માતા એ બાળકની પહેલી શિક્ષિકા હોય છે અને પિતા એ બાળકની સુરક્ષા ઢાલ છે। આજના સમયમાં બાળકોને નિસ્વાર્થ પ્રેમ માત્ર માતા પિતા જ આપી શકે છે। બાળકો ભવિષ્યમાં મોટા થઈને પોતાના માવતર પ્રત્યેનું સન્માન જાળવી રાખે અને પોતાની જિંદગી શ્રેષ્ઠ બનાવવા માટે માતા પિતાએ આપેલા બલિદાનને સમજે તે હેતુથી આ કાર્યક્રમનું આયોજન કરાયું હતું। આ કાર્યક્રમનો ઉદ્દેશ્ય જે હતો કે જે ભવિષ્યમાં પોતાના મા બાપનું સન્માન જાળવે અને તેમની કદર કરે અને પોતાના માટે માતા પિતાએ જે કર્યું છે તે હંમેશા યાદ રાખે કે માતા પિતા સિવાય જીવનમાં સૌથી પહેલો પોતાનું સારું વિચારનાર કોઈ નથી। આ કાર્યક્રમનો આ ઉદ્દેશ્ય અમે બાળકોની જે આંખોમાં આંસુ હતું અને તે જોઈને અમે જોયું કે આ કાર્યક્રમ સફળ રહ્યો।